હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સો ફ્રેન્ડ્સ, અત્યારે નહીને ફ્રેશ થઈ ગયો છું અને સવારમાં તમને સંભળાવી દઉં સરસ મજાનું આ ગીત. તો તમે પણ ખુશ થઈ જાઓ અને હું પણ. લૂંટી લીધા રે લાડને કરીને ઓ લાડવાઈ રે, હા રે હાલ કોણ પૂછે મારા આજ, હા રે આહું કોણ લૂછે મારા આજ. તો ફ્રેન્ડ્સ, આવા સરસ મજાના ગીત તો હું તમારા માટે જ બનાવું છું, કારણ કે તમે ખુશ તો હું ખુશ. એટલા માટે હું મારા વ્લોગમાં પણ વચ્ચે વચ્ચે આ રીતે તમને ગીતો સંભળાવતો રહું છું. તો અમારી વ્લોગ ચેનલને તમારા સપોર્ટની જરૂર છે. તો જે લોકોએ સબસ્ક્રાઈબ ના કરી હોય એ હમણાં સબસ્ક્રાઈબ કરે અને લાઈક કરે, શેર કરે અને સારી સારી કોમેન્ટ કરે એવી નમ્ર વિનંતી. વનિતા બારોટ, બોલો. મોબાઈલ હવે મૂકો. બહુ મોબાઈલ સારો નહીં, આંખો ખરાબ થાય. હમણાં જ લીધો. એવું એમ? હવે કોને ખબર કે તમે હમણાં જ લીધો? હું તો હતો નહીં, હું બી હમણાં જ આવ્યો છું. એટલે બોલો બીજું. બસ બીજું તો શું, બીજું નવાઈમાં તો એટલું કે આ છોકરાઓના બંનેના વાળ બહુ વધી ગયા છે. તમારા વગર મોટા કીધે મોટા થઈ ગયા છે તો એનું કપાવવાનું કરો, કંઈક કપાવી દો. વાળ મેં વિચારણા કરી જ લીધી છે કે આજે તો સ્કૂલમાંથી ફોન આવે એ પહેલા. એવી સાચી વાત છે. કોલેજમાંથી તો આમ તો ના આવે દેવુભાઈ, તો કોલેજમાં તો ચાલે, પણ શ્લોકની સ્કૂલની વાત છે. શ્લોક ના આવે તો આજે કપાઈ દઉં. બરાબર? તમારી હા છે ને? હા, જો ને આટલા બધા થોડા વાળ વધવા દેવાના. એવું છે ને? તો સારું, ચલો તો ચાલે સ્કૂલમાં એટલા બધા વાળ. સારું છે, આજે કપાઈ દઉં. બરાબર? અહીંયા ધમાલ કરી રહ્યો છે. ધમાલ શું કરે છે ભાઈ ફોનમાં? ગેમ રમી રહ્યો છું. તારા પગ નીચે રાખવાના. હા, લો બસ. મને એ ગમતું નથી. આ ખુશ ઠુશ બીજું બોલો. ઠુશ. ઠુશ. હવે સાંભળો, મારી ઈચ્છા છે કંઈક બહાર જવાની. ભાઈ વ્લોગમાં લોકો કે તારા ધમાલને કે કોઈ દિવસ એક બી વ્લોગમાં એણે બીજું કંઈ ને કે મારે બહાર જવું છે, મારે કોલ્ડ ડ્રિંક્સ પીવું છે, એના સિવાય કઈ ધંધો તારો? પપ્પા, અત્યારે જો હમણાં જ વેકેશન ખુલ્યું હતું અને સ્કૂલ બી ખુલી હતી. તું પાગલ છું? વેકેશન ખુલ્યું હતું ને આ વેકેશન ને કેટલો ટાઈમ થયો? હા થયો, આમ તો 15 દિવસ જેવું થયું, પણ એ પછી હું રાજા બની ગયો છું. રાજા. બીકોઝ બધી CW મારી કમ્પ્લીટ છે એટલે એકદમ ખુશ ખુશ. હા, અને હવે મારી ઈચ્છા થઈ છે બહાર જવાની, તો તમે કયો એમ કરીએ. આપણે નહીતર હવે સ્કૂલ ચાલુ થઈ એટલે મિયાવ મિયાવ નહીં, બકરી. બકરી. મિયાવ તો પા એ કંઈક અલગ જ વસ્તુ છે, જેમાં કંઈક કમ્પ્લીટ હોય ને એટલે ખુશ નહીં. ये बच्चा क्या खाता है? એ પાર્લેજી ખાતા હું. હા, પેલો ફોટો પાર્લેજીમાં કઈ રીતે હોય છે? પેલા ફોટા ઉપર આમ કરીને હોય. અલા એમ નથી, તો આમ પકડેલું હોય છે બિસ્કિટ ખાલી. એવું તો હવે મેં પાછું તો આમ કરીને જોયું હતું. તું તો બધું મોરલી થોડે વગાડે છે. ખબર નહીં એવું હતું. સારું, ચલો હવે જવાનું છે. આજે જે ધૂમ મચાઈએ. સાંભળ, આજે તમારા વાળ ફિનિશ કરવાના છે. ચલો ફરવા જવાનું કીધું, વાળ કપાવવાનું નહીં. દેવભાઈ તમારા. ચલો. સો ફ્રેન્ડ્સ, પપ્પાએ કીધું છે કે મારા હેર કટિંગ કરાવવાના છે, પણ મારું મન જે છે એ થોડુંક કન્ફ્યુઝ છે અને મન નથી માની રહ્યું મારું, કારણ કે મારી મહેનત કેટલા વર્ષોની આ લાંબા વાળ, અને હવે એને હું કટાવવા જઈશ. આમ થોડું અંદર એક પેલું હોય ને કે ભાઈ આટલા વર્ષની મહેનત, આમ આટલા મસ્ત બી લાગે છે હેર, પણ સ્કૂલના લીધે કપાવવા પડે. તો અલા આ જો ઓ કેળા માસ્તર. કેળા વાળો છું. તો કેળા વાળા જ છો તમે. આ કેળું યાર તમે શું ખાવ છો? એ છૂટું
જો કેમેરો ઓન છે, કેમેરો ઓન છે. પણ તને એટલી તો ખબર પડે કેળાવાળો છું, કેળા માસ્તર પાછો. અરે પણ તમે કેળા શું ખાઓ છો યાર? તો શું કહું? એમ બી તમે મને કીધું છે કે આપણે હેર કટિંગ કરાવવાના છે, એટલે હું તો એકદમ આમ રડવા જેવો થઈ ગયો છું. અરે આ હા, કેળું ખાઈને આમ કરો છો? બહાર દુનિયામાં કેટલી વસ્તુ છે પપ્પા ખાવા માટે. ચલો હોટલમાં જઈએ, આ કેળા શું ખાવ છો? કેળું મૂકો, મૂકો કેળું એ. નહીં પણ કેળું મૂકી દો. કેળું તો ખાવું જ જોઈએ. ફ્રૂટ જેટલું ખાવ એટલું શિયાળામાં સારું. શિયાળો હા હવે ચાલુ થયું તમારું. કેલ્શિયમ થી ભરેલી વસ્તુ છે આ. ઓકે પણ ખાઈ લો, પણ પછી આપણે રેસ્ટોરન્ટમાં જઈએ. ક્યાંય નહીં. એ યાર ચલો ને પપ્પા પ્લીઝ. મને કેળું ખાઈ લે તો પછી આગળની વાત. જોઈ લીધું આમનું. દેવભાઈ અહીં કરી રહ્યા છે બેડ. શું કરી રહ્યા છે? ક્લીન રૂમ ક્લીન. આ ધમાલ બગાડે છે એનું સાફ. ક્યાં બાત હે. પણ તારું દેવ, તારું કામકાજ ધમાલથી 100 ગણું સારું છે. ફ્રેન્ડ્સ જો દેવભાઈ એમનો બેડ ક્લીન કરવામાં એક્સપર્ટ છે. ક્લીન તો એક વસ્તુ કીધું છે ને બાબા કે તમને ભગવાને આપ્યું છે તો એને સ્વચ્છ રાખો. સ્વચ્છ ને ક્લીન રાખો. સ્વચ્છતા ત્યાં પ્રભુતા, અને સ્વચ્છ હોય ત્યાં લક્ષ્મીનો વાસ થાય. એટલે પણ સાંભળ, ધમાલને હું લઈને જઉં છું હેર કટ કરાવવા, તો તારે હેર મારે બી બહુ આ જો આ બધું આગળ વધી તો ગયા છે, બહુ વધી ગયા છે. એટલે થોડા સેટ ટ્રીમ કરાવી દેશે. ટ્રીમ કરાવી દઉં તો ચલો હવે બિયર્ડ બી સેટ કરાવવાનું થઈ ઓકે ચલો બરાબર. ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ સલૂન પર જવા માટે. પાછળ તમારો પ્રિય ધમાલ. ધમાલ તારું બોડી વીક થયું? મને લાગ્યું યાર કે ફેસ પરથી એવું લાગે છે મને. 2 દિવસથી મારો વાગુ દિવસ ચાલી રહ્યો છે. વાગુ દિવસ. હા ફ્રેન્ડ્સ, આજે એને બહુ ખતરનાક વાગ્યું બની ગયું છે. પપ્પાને બી ખબર છે કેવું ઇન્સિડન્ટ થયું. મને પહેલા વાગેલું હતું એવું. પહેલા વાગ્યું હતું એવું મને આગળ સોફા. સો ફ્રેન્ડ્સ આજે ઇન્સિડન્ટ ભાઈ કહેવા તો દે મને. કહી દો. હા ચલો. એ કોઈને કહેવા નહીં દે. આજે એ જ બોલવા જ બોલશે. નહીં, એ જ બોલ કરશે. ભાઈ તું બોલ, તું બોલ દે તાર જો બોલ, શું બોલ. થયું એ તું બોલ. ચલ મારી જોડે બહુ ખતરનાક વસ્તુ પણ થઈ. ખતરનાક ખતરનાક બોલીશ તો પણ ને. બોલ ને. મને સોફાએ મારો પગ છીડી નાખ્યો આખો. સોફાનો જે પેલો આવે ને સોફાની નીચે ફ્રેન્ડ્સ જે હેન્ડલ આવે છે કે ભાઈ એના બહુ સપોર્ટ danger છે આપણે. સોફા રે આમ એ સોફા ધમાલને આજે પટકી દીધો છે ધમાલને. પટકી દીધો નહીં, આંગળી ચીરી નાખી બે. આંગળી થઈ જશે સારું. એ તો આપણે આજે મટી જશે. આંગળી બી તારી કપાઈ ગઈ અને વાળ બી કપાઈ જશે. અને આજે ખાઈશ અને કોલ્ડ ડ્રિંક પીસ ડબલ એવી. જો પા કોલ્ડ ડ્રિંક નું આવ્યું છે હો. એ બોલવા દે ને. ખાઈશ ખરો. હું લઈ આપીશ તો પીશે ને. અરે મારા હા તો આજે જોઈએ કે ભાઈ ધમાલ જીતે છે કે પપ્પા. આમ તો મને પપ્પા જ લાગી રહ્યા છે. હવે એમને પણ થોડા always- પંપાળવા પડે તો ઓલવેઝ રાજદીપ દિલ વાળો. પંપાળું જુઓ પ્લીઝ. નહીં. સો ફ્રેન્ડ્સ, મારા હેર કટિંગ થઈ ગયા છે. કેવો લાગુ છું કોમેન્ટમાં બતાવજો. દેવભાઈનું થઈ રહ્યું છે શેમ્પૂ. હજી રેડી થઈ ગયો. આ શું થયું હા અહીંયા? શું આવ્યું? એ તો કટ વાગ્યો હશે નાનો હેડો. એ તો થયા કરે એવું નાનું મોટું તો. હા થયા કરે. નહીં કરવાનું. દિનેશ અંકલ કરી રહ્યા છે વોશિંગ. હા કેવા કરાવવાના વાળ કયો? વાળ હજી તો થઈ રહ્યા છે. ટકલું હા, અલ્પેશ કાકાએ કીધું ટકલું કરો. બોલો ભાઈ, decide કરો. મસ્ત લાગે. અલગ જ. આલિમ હકીમ જેવી હે. હા કંઈક અલગ જ. ઓકે, મારા તો થઈ ગયા મસ્ત. શોર્ટ કરાવી દીધા યાર. ભાઈ બધાએ એમનું કામ કરાવી લીધું, તમારે કશું કરાવવાનું નથી? હું તમારા માટે માર તો ઓકે છે. આ બધા થોડા આવે. ના પણ કંઈક બિયર્ડમાં કે બિયર્ડ બી ઓકે. હા મસ્ત લાગે છે. ઓકે એકદમ. શું કરવાનું? કંઈક કરાવો એવું હોય તો જેલ વેલ નખાવો સ્પ્રેથી પફ આમ. ના 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 ના. આપણે જો શોમાં જવાનું હોય ત્યારે તૈયાર થવાનું. ત્યારે ઓકે. પણ એમ બી તમારા પપ્પા નેચરલી વાળા. હા હા, પોઇન્ટેડ. તો બાત અલગ હી વાહ. હવે કે શું ખાશો તમે? પેલા હેરનું તો થઈ જાય દેવને. દેવભાઈનું થઈ જાય એટલે પછી જે બી થશે એ કરવાનું. એકદમ હીરો હે ને? ચકાચક મસ્ત. હવે પેલા જે વાળા હતા એનાથી આ સારા લાગે. બહુ જ ઉતરી ગયો. આમાં એક્ઝામ આવે છે. બરાબર. બધું વાળ કપાઈ રહ્યું.
ઓકે થઈ ગયા, ચલો નીકળશું. ચલો ફાસ્ટ. સો ફ્રેન્ડ્સ, હેર કટ કરાવીને ઘરે આવી ગયા છે. ધમાલના પણ સરસ હેર કટ થઈ ગયા છે અને દેવભાઈએ તો એકદમ ઓછા કરાવી દીધા. ધમાલે થોડા રહેવા દીધા છે કારણ કે એને શૂટિંગ છે આગળ, એટલા માટે ધમાલે થોડા વાળ રાખ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને આજે જે હેર કટ કરાવ્યા દેવભાઈ અને ધમાલે, એમાંથી તમને કોની હેરસ્ટાઈલ ગમી એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. કારણ કે તમે કોમેન્ટ કરશો તો દેવભાઈને પણ મજા આવશે અને શ્લોકને પણ મજા આવશે. એટલે તમે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે કોની હેરસ્ટાઈલ તમને ગમી. તો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઇક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલને તમારા પ્રેમની જરૂર છે. તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.